આકાશવાણી સમાચાર અર્પિશા રાજપુરોહિત વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશને વિકસિત ભારત બનાવવા માટે આગામી 5 વર્ષમાં હરણફાળ ભરવી પડશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે અંદમાન અને નિકોબાર ટાપુઓની મુલાકાતે જશે. બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ બાંગ્લાદેશી ચલણ ટાકા અને ભારતીય ચલણ રૂપિયા દ્વારા વેપાર વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ઉત્તર પ્રદેશમાં 10 લાખ કરોડ રૂપિયાથી વધુની કિંમતની 14,000 પરિયોજનાઓનું લોકાર્પણ કરશે. કેન્દ્ર સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે ચંદીગઢમાં ચોથા તબક્કાની યોજાઈ રહેલી મંત્રણા અને રાજકોટમાં ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ચોથા દિવસે ભારતે ઇંગ્લેન્ડને 434 રનથી પરાજય આપ્યો છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશને વિકસિત ભારત બનાવવા માટે આગામી 5 વર્ષમાં હરણફાળ ભરવી પડશે. આજે નવી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના 2 દિવસીય રાષ્ટ્રીય અધિવેશનના સમાપન સંબોધનમાં શ્રી મોદીએ કહ્યું હતું કે આગામી લોકસભા ચૂંટણી માટે આગામી 100 દિવસમાં ભાજપના નેતાઓ અને કાર્યકરોએ નવી ઉર્જા, ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાથે કામ કરવું પડશે. તેમણે કહ્યું કે આ માટે તમામ નેતાઓ અને કાર્યકરોએ સમાજના દરેક વર્ગમાં જઈને તેમનો વિશ્વાસ જીતવો પડશે. आज विपक्ष के नेता भी एनडीए सरकार 400 पार के नारे लगा रहे हैं और एनडीए को 400 पार कराने के लिए भाजपा को 370 का माइलस्टोन पार करना ही होगा. पूरा देश मानता है 10 साल का बेदाग कार्यकाल और 25 करोड़ लोगों को गरीबी से बाहर निकालना ये सामान्य उपलब्धि नहीं है. हमने देश को महाघोटालों और आतंकी हमलों के खौफ से मुक्ति दिलाई है. શ્રી મોદીએ કહ્યું હતું કે છેલ્લા 10 વર્ષ આકરા નિર્ણયો અને આગળ દેખાતી નીતિઓ માટે સમર્પિત છે, કારણ કે સરકારે દાયકાઓથી અધૂરા કામને પૂર્ણ કરવાની હિંમત દર્શાવી છે, જેમાં રામ મંદિરનું નિર્માણ, કતારપુર કોરિડોર ખોલવું, કલમ 370 હટાવવા અને નવી શિક્ષણ નીતિનો અમલ સામેલ છે. પ્રધાનમંત્રીએ તેમના સંબોધનમાં કહ્યું હતું કે કરોડો મહિલાઓ, ગરીબો અને યુવાનોનું સ્વપ્ન તેમનું સપનું છે. તેમણે કહ્યું કે અગાઉની સરકાર દેશને 11મી સૌથી મોટી અર્થવ્યવસ્થામાંથી 10મી સૌથી મોટી અર્થવ્યવસ્થામાં લાવવામાં નિષ્ફળ રહી હતી, જ્યારે ભાજપની એનડીએ સરકાર દેશને વિશ્વની 5મી ટોચની અર્થવ્યવસ્થામાં લાવી છે. શ્રી મોદીએ કહ્યું કે 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યા બાદ તેનું આંતરમાળખાકીય બજેટ પણ 11 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું છે. આ અગાઉ સત્ર દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ વિપક્ષને નિશાન બનાવીને એક ઠરાવ પસાર કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું છે કે વિપક્ષે નકારાત્મકતા, સંકુચિત વલણ અને ભ્રષ્ટાચારના કારણે દેશ માટે કોઈ યોગદાન આપ્યું નથી. પ્રસ્તાવનું શીર્ષક છે ભાજપ દેશની આશા, વિપક્ષની નિરાશા. ઠરાવમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ તરીકે આદિવાસી નેતાની ચૂંટણી હોય, જીએસટીનો અમલ હોય કે નવી સંસદનું ઉદ્ઘાટન હોય, કોંગ્રેસે આવી કાર્યવાહીનો વિરોધ કર્યો છે. ઠરાવ રજૂ કરતા ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આ સંમેલન પછી ભારતીય નેતાઓ અને કાર્યકરો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંદેશ સાથે દરેક મત વિસ્તારમાં જશે અને લોકોને કહેશે કે 2047 સુધીમાં ભારત કેવું હશે. સંમેલનમાં અન્ય એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, જેમાં અયોધ્યામાં રામલલાના અભિષેક માટે પ્રધાનમંત્રી મોદીની પ્રશંસા કરવામાં આવી હતી. ઠરાવ રજૂ કરતા ભાજપ પ્રમુખ જેપી નડ્ડાએ કહ્યું કે રામલલાના અભિષેક સમારોહને રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવવામાં આવ્યો, જે એક નવા યુગની શરૂઆત તરીકે ઉભરી આવ્યો છે. આ સંમેલનમાં કેન્દ્રીય મંત્રીઓ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, રાજ્યના મુખ્યમંત્રીઓ, પાર્ટીના રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના અધિકારીઓ, સાંસદો અને ધારાસભ્યો સહિત લગભગ 11,500 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલથી અંદમાન અને નિકોબાર ટાપુઓની મુલાકાત લેશે. મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ શહીદ સ્તંભ પર પુષ્પાંજલિ અર્પણ કરશે અને સેલ્યુલર જેલ સંકુલ અને મ્યુઝિયમની મુલાકાત લેશે. ત્યારબાદ તેઓ સેલ્યુલર જેલમાં લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિના સન્માનમાં આયોજિત નાગરિક સત્કાર સમારંભમાં હાજરી આપવા માટે તે ડોક્ટર BR આંબેડકર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી પોર્ટ બ્લેરની મુલાકાત લેશે. મંગળવારે રાષ્ટ્રપતિ ઇન્દિરા પોઇન્ટ અને કેમ્પબેલ ખાડી અને સુભાષચંદ્ર બોઝ આઇલેન્ડની મુલાકાત લેશે અને લાઇટ એન્ડ સાઉન્ડ શોના સાક્ષી બનશે. બુધવારે રાષ્ટ્રપતિ પોર્ટ બ્લેરના રાજનિવાસ ખાતે અંદમાન અને નિકોબાર ટાપુઓના PVTGના સભ્યો સાથે વાર્તાલાપ કરશે.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ બાંગ્લાદેશી ચલણ ટાકા અને ભારતીય ચલણ રૂપિયા દ્વારા વેપાર વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. જર્મનીમાં મ્યુનિક સુરક્ષા પરિષદમાં વિદેશમંત્રી એસ જયશંકર સાથેની તેમની મુલાકાત દરમિયાન શ્રીમતી હસીનાએ જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે ટાકા અને રૂપિયાના વિનિમય દ્વારા વેપાર શરૂ થઈ ચૂક્યો છે, પરંતુ તેને વધુ વધારવાની જરૂર છે. બાંગ્લાદેશના વિદેશમંત્રી ડોક્ટર હસન મહેમૂદે બંને નેતાઓ વચ્ચેની મુલાકાત બાદ પત્રકારોને આ મુજબ જણાવ્યું હતું. ડોક્ટર મહેમૂદે કહ્યું કે શ્રીમતી હસીના અને ડોક્ટર જયશંકર પોતપોતાના દેશના ચલણનો ઉપયોગ કરીને વેપાર કરવાના મહત્વ પર સહમત થયા અને કહ્યું કે ડોલર જેવા અન્ય ચલણ પર નિર્ભરતા ઘટાડી શકાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં શ્રી કલ્કીધામ મંદિરનો શિલાન્યાસ કરશે અને સભાને સંબોધશે. શ્રી કલ્કીધામનું નિર્માણ શ્રી કલ્કીધામ નિર્માણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેના અધ્યક્ષ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ છે. આ કાર્યક્રમમાં અનેક સંતો, ધર્મગુરુઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે આવતીકાલે બપોરે પ્રધાનમંત્રી ગયા વર્ષે ફેબ્રુઆરીમાં આયોજિત ઉત્તર પ્રદેશ રોકાણકાર શિખર બેઠક 2023 દરમિયાન પ્રાપ્ત રોકાણ દરખાસ્તો માટેના ચોથા ગ્રાઉન્ડ બ્રેકિંગ સમારોહમાં 10 કરોડ રૂપિયાથી વધુની કિંમતની 14,000 પરિયોજનાઓનું લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટ મેન્યુફેક્ચરિંગ, રિન્યુએબલ એનર્જી, આઈટી અને આઈટીઈએસ, ફૂડ પ્રોસેસિંગ, હાઉસિંગ અને રિયલ એસ્ટેટ, હોસ્પિટાલિટી અને એન્ટરટેઇનમેન્ટ અને એજ્યુકેશન જેવા ક્ષેત્રો સાથે સંબંધિત છે. આ કાર્યક્રમમાં જાણીતા ઉદ્યોગપતિઓ, ટોચની વૈશ્વિક અને ભારતીય કંપનીઓના પ્રતિનિધિઓ, રાજદૂતો અને ઉચ્ચ કમિશનરો તેમજ પ્રતિષ્ઠિત મહેમાનો સહિત લગભગ 5,000 સહભાગીઓ ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જૈન આચાર્ય વિદ્યાસાગરજી મહારાજના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે તેમના વિચારો અને પ્રાર્થના મહારાજજીના અસંખ્ય ભક્તોની સાથે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આચાર્ય વિદ્યાસાગરે સમાજમાં આપેલા તેમના અમૂલ્ય યોગદાન માટે આવનારી પેઢીઓ યાદ કરશે. ગયા વર્ષે આચાર્ય વિદ્યાસાગર સાથેની તેમની મુલાકાત વિશે જણાવતા પ્રધાનમંત્રીએ કહ્યું કે છત્તીસગઢના ડોંગરગઢમાં ચંદ્રગિરી જૈન મંદિરની તેમની મુલાકાત અવિસ્મરણીય હતી. કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે આજે ચોથા તબક્કાની મંત્રણા ચંદીગઢમાં ચાલી રહી છે. આ મંત્રણા ખેડૂત નેતાઓ સાથે ચાલી રહી છે. મંત્રણાનો ત્રીજો તબક્કો ગુરુવારે સાંજે યોજાયો હતો, જે લગભગ 5 કલાક સુધી ચાલ્યો હતો અને શુક્રવારે વહેલી સવારે પૂર્ણ થયો હતો. કેન્દ્રીય કૃષિમંત્રી અર્જુન મુંડાએ પત્રકારોને કહ્યું હતું કે ખેડૂતોના પ્રશ્નોનો શાંતિપૂર્ણ ઉકેલ શોધી કાઢવામાં આવશે. કેન્દ્રીય મંત્રીઓ અર્જુન મુંડા, પિયુષ ગોયલ અને નિત્યાનંદ રાયે ત્રીજા તબક્કાની મંત્રણામાં કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ બેઠકમાં ખેડૂત નેતાઓ જગજીતસિંહ દલેવાલ, સરવનસિંહ પંઢેર અને જર્નૈલસિંહ ભાગ લીધો હતો. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ત્રીજા તબક્કાની બેઠકમાં સામેલ થયા હતા. રાજકોટમાં ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ચોથા દિવસે ભારતે ઇંગ્લેન્ડને 434 રનથી પરાજય આપ્યો છે. ભારતે બીજા દાવમાં 430 રન બનાવી દાવ ડિક્લેર કર્યો હતો. ભારતે આપેલા 557 રનના લક્ષ્યાંક સામે ઇંગ્લેન્ડની ટીમ 122 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ 5 વિકેટ, જ્યારે કુલદીપ યાદવે 2 વિકેટ ઝડપી હતી. આ અગાઉ યશસ્વી જયસ્વાલે બીજા દાવમાં 214 અને સરફરાઝ ખાને 68 રન બનાવીને અણનમ રહ્યા હતા, જ્યારે શુભમન ગિલ 91 રન આઉટ થયો હતો. રવિન્દ્ર જાડેજાને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા છે. 5 મેચોની ટેસ્ટ શ્રેણીમાં ભારત 2-1થી આગળ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશને વિકસિત ભારત બનાવવા માટે આગામી 5 વર્ષમાં હરણફાળ ભરવી પડશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે અંદમાન અને નિકોબાર ટાપુઓની મુલાકાતે જશે. બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ બાંગ્લાદેશી ચલણ ટાકા અને ભારતીય ચલણ રૂપિયા દ્વારા વેપાર વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ઉત્તર પ્રદેશમાં 10 લાખ કરોડ રૂપિયાથી વધુની કિંમતની 14,000 પરિયોજનાઓનું લોકાર્પણ કરશે. કેન્દ્ર સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે ચંદીગઢમાં ચોથા તબક્કાની યોજાઈ રહેલી મંત્રણા. અને રાજકોટમાં ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ચોથા દિવસે ભારતે ઇંગ્લેન્ડને 434 રનથી પરાજય આપ્યો છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.